ગુડ મોર્નિંગ મિત્રો, મારી ચેનલ કિચન કાઠિયાવાડીમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ચણા, વઘારેલા ચણા। તો તમે જોઈ શકો છો, અને બાફી અને તૈયાર કરીને ચણા રાખી દીધેલા છે। હવે એની આપણે મસાલાની વાત કરી લઈએ। કેરી છે, કાચી કેરી, ટમાટર, પછી મોડા મરચાં, ત્રણ જેટલા મોટા મોટા મરચાં લીધા છે, એક મોટી ગાંઠ જેવી ડુંગળી છે, ધાણા છે, લીમડો છે, જીરું, રાઈ, મેથી, હિંગ, ચટણી, ધાણા જીરું, હળદર અને આમચૂર પાવડર। તો આપણે હવે વઘારવા જઈ રહ્યા છીએ વઘારેલા ચણા, અને ખૂબ જ ટેસ્ટી અને સૌથી બેસ્ટ ચણા એટલે કિચન કાઠિયાવાડીના હશે। એકવાર ખાશો તો મજા જ આવી જશે, અને છોકરાઓને પણ અમે અત્યારમાં નાસ્તામાં અને ટિફિનમાં પણ ચણા આપીશું। તો એને પણ બહુ જ એની ફેવરિટ રેસીપી છે છોકરાઓની, કે મમ્મી આજે ચણા બનાવી દો, એટલે અત્યારે એમના મમ્મી ચણા બનાવે છે છોકરીઓ માટે। તો જોઈ શકો છો, કઢાઈ મૂકી દીધી છે ઉપર, ગેસ ચાલુ કરી દીધો છે। તેલ થાય એટલે આપણે સ્ટાર્ટ કરી દઈએ વઘારવાનું। તો સૌપ્રથમ તેલ થઈ જાય એટલે આપણે એમાં જીરું, કઢી પત્તા, એ રીતે જે કાંઈ છે એ બધું નાખીશું। લીમડો, ડુંગળી અને મરચાં, હવે એને થોડી વાર આપણે સાતળવા દઈશું। થોડી ચમચી ડુંગળી કૂણી થઈ જાય બ્રાઉન જેવી, એટલે એમાં આપણે નેક્સ્ટ ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું। હવે પડશે એમાં હિંગ। આપણે હિંગ નાખી દીધી એમાં અત્યારે। હવે આમાં નાખીએ આપણે ટમાટર। આ ગયા ટમાટર। હવે એમાં જે દળેલા મસાલા હતા એ બધા એડ કરી દઈશું। થોડુંક પાણી એડ કર્યું છે મસાલો બળે ને એના માટે। હવે આપણે એમાં મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર। પાણી નાખેલું છે, જ્યાં સુધી બળી જાય ત્યાં સુધી એને
હલાવવાનું, જેથી કરીને મસાલા ન બળે, મસાલા ખૂબ સરસ રીતે પાકી અને એનો જે ટેસ્ટ છે ઓરિજિનલ એ છોડે અને ચણાની અંદર મળી જાય. એના માટે થોડુંક પાણી એડ કરવામાં આવે છે. હવે પાણી અત્યારે બાળીએ છીએ. હવે આપણે એમાં જે બાફીને રાખેલા હતા ચણા એ એડ કરી દઈશું. જે ચણાની અંદર નોર્મલ જે પાણી હોય છે એમાં પણ હજી મસાલો અને ચણા બંને હજી થોડા થોડા રાખશે. હવે આપણે એને થોડીક વાર ઢાંકી અને પછી મૂકી દઈશું. હવે એને ઢાંકી દીધું છે. હવે ઢાંકી એને રાખીશું. પછી આપણા ચણા રેડી, ઇન્સ્ટન્ટ અને ફટાફટ. હવે તમે જોઈ શકો છો આપણા ચણા બની અને સરસ મજાના રેડી છે. હવે એને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢીશું. તમે જોઈ શકો છો આપણા ચણા બની અને રેડી થઈ ગયા છે. આપણે લીંબુ ઉપરથી નાખી અને ખાવ એટલે જોરદાર મસ્ત મજાનો ટેસ્ટ આવશે. કેરી છે આ. સરસ, વાવ, ક્યાં બાત. સરસ મજાના એવા ચણા બનીને રેડી છે. ચાલો, આ રેસીપી તમે પણ ખાઓ, બીજાને પણ ખવડાવો અને વિડીયો શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો કે તમને કેવી લાગી રેસીપી. જરૂર ને જરૂર જણાવજો કે આ રેસીપી ખાધા પછી તમને કેવી લાગી.